કરજણમાં ગુંજી સંસ્કૃતિની ગૌરવગાથા, ઋષિ મુનિઓના વેશમાં વિદ્યાર્થીઓની ભવ્ય યાત્રા। જે ભાષામાં વેદોની વાણી ગુંજી, જે ભાષામાં ઉપનિષદો, શાસ્ત્રો અને મહાન સંસ્કૃત સાહિત્યનું સર્જન થયું, એ જ સંસ્કૃત ભાષાના ગૌરવની આજે કરજણમાં અનોખી ઝલક જોવા મળી। ઋષિ મુનિઓના વેશમાં સજ્જ વિદ્યાર્થીઓ, હાથમાં સંસ્કૃત સંદેશાવાળા પ્લેકાર્ડ અને નગરના રસ્તા પર ગુંજતા સંસ્કૃતના નારા, કરજણમાં યોજાઈ ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા। ભારતના પ્રાચીન જ્ઞાન, સાહિત્ય અને સંસ્કૃતિ સાથે ઊંડો સંબંધ ધરાવતી સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર અને ગૌરવને ઉજાગર કરવા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને શિક્ષણ વિભાગ દ્વારા 25 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। આ મહોત્સવ અંતર્ગત વિવિધ જિલ્લાઓ અને તાલુકામાં સંસ્કૃત ગૌરવ યાત્રા, સંસ્કૃત સાહિત્ય દિવસ અને સંસ્કૃત ભાષણ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જે અંતર્ગત કરજણ નગરના નવા બજાર વિસ્તારમાં આવેલી ડીસી ચાવડા સ્કૂલ દ્વારા ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રા કરજણ નગર અને તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરાને ઉજાગર કરતા વિદ્યાર્થીઓ ઋષિ મુનિઓ સહિત વિવિધ પાત્રોની વેશભૂષામાં સજ્જ થઈ યાત્રામાં જોડાયા હતા। વિદ્યાર્થીઓના હાથમાં સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના ગૌરવને ઉજાગર કરતા વિવિધ પ્લેકાર્ડ લઈને સમગ્ર નગરમાં ફરી સંસ્કૃત પ્રત્યે જાગૃતિનો સંદેશો આપ્યો હતો। સ્કૂલ ખાતેથી શરૂ થયેલી આ ગૌરવ યાત્રા કરજણ નગરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ ફરી શાળા ખાતે પૂર્ણ થઈ હતી। ઉલ્લેખનીય છે કે સંસ્કૃત ભાષાએ ભારતીય જ્ઞાન પરંપરામાં વેદ, ઉપનિષદ, દર્શન, વ્યાકરણ, કાવ્ય અને શાસ્ત્રીય સાહિત્યના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। આજે પણ સંસ્કૃત ભારતની સાંસ્કૃતિક અને જ્ઞાન પરંપરાની ઓળખ સાથે જોડાયેલી છે। આ પ્રસંગે કરજણ નગર ભાજપા પ્રમુખ વિમલ ભટ્ટ, નગરપાલિકા ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ, શાળા ટ્રસ્ટી મંડળના હોદ્દેદારો, વિવિધ શાળાના આચાર્યો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। अस्माकं भाषा संस्कृत भाषा। अस्माकं ये राष्ट्रग्रन्थाः सन्ति महाभारतं, रामायणम् इत्यादयः, ते सर्वे ग्रन्थाः संस्कृत भाषायामेव सन्ति। तद् अभ्यासार्थम् वयं सर्वे संस्कृत भाषां न शिखामश्चेत् ते सर्वे विस्मृताः। तदर्थं वयं संस्कृत भाषां पठामः इति आशय संस्कृतं पठामः, संस्कृतं शिखामः, संस्कृतं वदामः एवं च संस्कृतम् अनुभवामः। अस्तु, नमस्कार। આપણા જે રાષ્ટ્રગ્રંથો છે બધા રામાયણ, મહાભારત, પુરાણ એ બધા વગેરે તે બધા સંસ્કૃત ભાષામાં જ છે। તેથી તે આપણા રાષ્ટ્રગ્રંથો સાચવવા માટે સંસ્કૃત શીખવું આવશ્યક છે। તેથી આપણે સંસ્કૃત નહીં શીખીએ તે બધા ભવિષ્યમાં યાદ પણ નહીં રહે કે આ રાષ્ટ્રગ્રંથો આપણે છે। તેથી એ સાચવવા માટે અને સંસ્કૃત સાચવવા માટે આપણે બધા ભેગા મળી સંસ્કૃત શીખીએ, સંસ્કૃત ભણીએ અને સંસ્કૃતનો અનુભવ કરીએ। અસ્તુ, नमस्कार। पठामि संस्कृतं नित्यं, वदामि संस्कृतं सदा, ध्यायामि संस्कृतं सम्यक्, वन्दे संस्कृतमातरम्। अद्य दिने 25 दिनाङ्के मम कर्जण ग्रामे, कर्जण जनपदे तालुका कक्षायां मध्ये अद्य समग्र कक्षायां समग्र विद्यालयेषु एक महान संस्कृत रैली प्रारभ्येतन अद्य शुभारम्भं करिष्यामि। तत्र दिनः सर्वेषां जनानां सर्वेषां नमस्कृत्यं कृत्वा अद्य આજનો જે દિવસ છે 25 ઓગસ્ટ 2026 ના રોજ આજે અમારા કરજણ જનપદમાં સમગ્ર સંસ્કૃત પ્રેમીઓ તેમજ સમગ્ર વિદ્યાલયો સાથે થઈને એક મહાન રેલીનું આયોજન કરીએ છીએ, જેનાથી સંસ્કૃતનું જયકાર થાય, સંસ્કૃતની જાગૃતિ થાય તેમજ સમગ્રને જયતુ ભારતમ, જયતુ સંસ્કૃતમ।